વહેલી સવારે બુકિંગ થઈ ગઈ. પૂરાઈ ગયા હોય કોઈ પબ્લિક બાર આગળ રહી છે. બધા પેસેન્જર પ્લેન ફાટ્યું. અહીંયા આગળ આ બાજુ બધી ગીર સોસાયટીઓ છે ને, અને ત્યાં આગળ જંગલ વિસ્તાર વધારે.
કરો, આપણે બધા આપણા જ છે, જે ગયા બધા આપણા જ છે. આપશે હા આપું છું. લઈ જાઓ એમને ત્યાં તપાસ તો કરો, પહેલા એવું વિચારો તમે. તમને કીધું કોણે? એમને કીધું કોણે? એની જોડે એક તો ચાર્જિંગ નહીં, તો ચાર્જિંગ કરવાનું. કેટલા જણા હતા તમારા? 5 જણ. ક્યાં જતા હતા? એક આણંદ ને 5 અમદાવાદ થી. કોણ કોણ હતું તમારું? 4 એ નહીં, અમદાવાદ 5. એટલે કોણ કોણ? સૈયદ ઇનાયત અલી, સૈયદ તસ્કીન બાનુ, સૈયદ વકાર અલી, સૈયદ નફીસાબેન અને વોરા સલમાબેન. એટલે ક્યાં લંડન જતા હતા? લંડન જતા હતા. નામથી હું પરબતભાઈ ડોબરિયા. આ ચોવટિયાભાઈ રવજીભાઈ ચોવટિયાના પાડોશી. આમ તો અમે મિત્રો ગણાય, છતાં પણ એ વડીલ હતા. તેઓ લોકો તેના પુત્રને યુકે મળવા જવા માટે 10 તારીખની રાત્રે 11:30 વાગે અહીંથી નીકળી અને તેમના સંબંધીને ત્યાં એક દિવસ રોકાણા અને આજે 1:30 વાગ્યાની ફ્લાઇટમાં કે લોકો લંડન જવા નીકળવાના હતા. આજે 1:30 વાગ્યા પછી અમોને ટીવી અને મોબાઈલના માધ્યમથી જાણવા મળ્યું કે યુકે જતું પ્લેન ક્રેશ થયું છે અમદાવાદની અંદર ચડતા જ તે. આ સમાચાર મળ્યા બાદ અમે બધા એમ કે રવજીભાઈ ચોવટિયાના તમામ પાડોશીઓ, ભાઈઓ, બહેનો તમામ ચિંતિત છીએ કે ભગવાન તેમને સાજા રાખે અને જીવિત મળે અને આ સમાચાર ખોટા મળે એવું ઈચ્છીએ છીએ. ઘરમાં રેસિડેન્ટમાં બેઠા હતા અને ક્રેશ થયું. મેડિકલ સ્ટુડન્ટ હતા. ઘરમાં હતા, ઘરમાં જમવા આવ્યા. કેન્ટીનમાં જમીને બહાર આવ્યો તો એ શું કીધું કોઈની સાથે વાત કરી? એના ફ્રેન્ડને ફોન કર્યો છે કે આજે હું આવું છું એમ. કેટલા વાગે બની ગયું? બસ અમે તને થોડી વાર અડધો કલાક પહેલા ન્યૂઝ આવ્યા, અમે છે મોટેરાથી આવ્યા. નથી થઈ આઈડેન્ટિફાઈડ નથી થયું. એના ફ્રેન્ડ જોડે વાત થઈ, એને કહ્યું કે એ લાવ્યો હતો. મેડમ, બીજે મેડિકલ કોલેજના પણ કેટલાક વિદ્યાર્થીઓ આ હાદસાનો શિકાર થયા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. આપનું શું કહેવું છે? જે પ્લેન ક્રેશ થયું ને એ સૌથી પહેલાં છોકરાઓની મેસ છે હોસ્ટેલની, જ્યાં એ લોકો જમતા હોય અને જમવાનો સમય હતો એટલે સમાચાર એવા મળ્યા છે, માહિતી એવી મળી છે કે ત્યાં લગભગ 60થી 80 છોકરાઓ જમતા હતા અને જેવું ક્રેશ થયું એવા ઘણા બધા જે લોકોએ હિંમત કરીને નીકળી ગયા, ઇનિશિયલ ફેઝમાં એ નીકળી ગયા, પણ પછી એકદમ આગ લાગી ગઈ અને ખૂબ ધુમાડો એવો કે કશી જ વિઝિબિલિટી ના રહે. એટલે હવે આ કશું જ કન્ફર્મ ના કહી શકાય, પણ જે નીકળી ગયા એ છોકરાઓ એમ કહે છે કે 10થી 12 છોકરાઓ અંદર અટકી
અટવાઈ ગયા હતા અને એ લોકોને ધીમે ધીમે કરીને બહાર કાઢ્યા છે. પણ અગેન હું ચોક્કસ ના કહી શકું, પણ એવું ડેફિનેટ નહીં પણ ખાસું એવું પોસિબિલિટી લાગે છે કે 4 સ્ટુડન્ટ્સની કેઝ્યુઅલ્ટી ડેથ થઈ હોવાની પોસિબિલિટી છે. અમે એવું કરી અને ત્યાં ટકરાઈને પછી પ્લેન છે એ અતુલ્ય જ્યારે અમારા હોસ્ટેલના ક્વાર્ટર્સને અટકાયું હતું. એટલે અમે એવું કર્યું છે કે એ ક્વાર્ટર્સમાં રહેતા દરેક સ્ટુડન્ટને ફોન કરી અને એમની અને એમના ફેમિલી મેમ્બર્સના સેફટીની માહિતી મેળવી છે. અને મોટાભાગના સ્ટુડન્ટ્સ સેફ છે, એમના ફેમિલી મેમ્બર્સ પણ સેફ છે. પણ એક સ્ટુડન્ટ છે એમના ત્યાં ઘરે કામ કરતા બેન એ ગુજરી ગયા છે અને બીજા એક સ્ટુડન્ટ છે એમના વાઈફ અને 1 year old ચાઇલ્ડ, એ લોકોને 70% બર્ન્સ છે એવી મને માહિતી આપવામાં આવી છે. અને બીજી એક હોસ્ટેલ છે અતુલ્ય મેક કરીને, એના બધા સ્ટુડન્ટ્સ એમના ફેમિલી મેમ્બર્સ સેફ છે. અને ત્રીજું એક છે એમાંથી એક સ્ટુડન્ટના મધર મિસિંગ છે. પણ મારે ખાસ તમારા થ્રુ એટલો મેસેજ પાસ ઓન કરવો છે કે પેનિક ના કરે, મોટાભાગના સેફ છે અને જે પણ શક્ય હોય એ બધું જ તંત્ર કરી રહ્યું છે. અને સ્ટુડન્ટ્સ પણ, ડૉક્ટર્સ પણ અને બધા ખડે પગે તૈયાર છે. વોટેવર ઇઝ પોસિબલ એ થઈ રહ્યું છે. બીજી બાજુ યુજી સ્ટુડન્ટ્સના માટે અમે એ દરેક ગ્રુપના લીડર્સને અહીંયા કોન્ટેક્ટ કરી રહ્યા છે કે જે લોકો પોતાના ગ્રુપમાં તપાસ કરીને કહે કે કોણ મિસિંગ છે. એટલે એ માહિતી મળે એટલે તમને ચોક્કસથી આપીશું. પણ તમે જાહેર જનતાને પણ કહી શકો કે વોટેવર ઇઝ પોસિબલ ઇઝ બિંગ ડન. અને મોટાભાગના સેફ છે. એ લોકોને પણ કહ્યું છે કે તમે તમારા ફેમિલી મેમ્બર્સને પણ સમાચાર આપી દો કે એ સેફ છે. કેઝ્યુઅલ્ટીનું જે છે એ પાકા પાયે ખબર પડે પછી કેવું છે, સમજદારી છે. મેડમ, હજી ગણતરી કરી હોય તો કેટલા સ્ટુડન્ટ એવા છે કે જે હજી મિસિંગ આવી રહ્યા છે? કોઈક આંકડો નક્કી કર્યો હોય તો? એને 5 સ્ટુડન્ટ્સની ખબર નથી પડી, હજી મિસિંગ છે અને એક સ્ટુડન્ટના મધર મિસિંગ છે. અમદાવાદથી લંડન જવા માટે 230 પેસેન્જરની બુકિંગ હતી. દુર્ભાગ્યપૂર્વક બપોરના 1:40 કલાકની આસપાસ ટેકઓફ થતાની સાથે જ આ ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત બની. જે વિસ્તારમાં ક્રેશની પ્લેન પડેલ ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થીઓના હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તાર હતો. જેથી પ્લેનના પેસેન્જર સિવાય આજે રહેણાંક વિસ્તારમાં જ્યાં પ્લેન ક્રેશથી પડેલ ત્યાં પણ લોકોને ઈજાઓ પહોંચી છે. 50 ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે, જેમને શ્રેષ્ઠ સારવાર અપાઈ રહી છે. અત્યારે સઘન સારવાર અને મોનિટરિંગ હેઠળ, પરંતુ સ્ટેબલ છે. ફ્લાઇટના પેસેન્જરના નજીકના સગાઓને વિનંતી છે કે તેઓ DNA ટેસ્ટ, જેનાથી પેસેન્જર અંગેનું આઈડેન્ટિફિકેશન થઈ શકે તે માટેની વ્યવસ્થા બીજે મેડિકલ કોલેજના કસોટી હોલમાં રાખવામાં આવ્યું છે. ત્યાં પેસેન્જરના નજીકના સગાઓ, જેમાં માતા પિતા અથવા એમના બાળકો આવે છે, તેઓને વિનંતી છે કે તેઓ સેમ્પલ આપે, જેથી ક્રેશમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓની ઓળખ થઈ શકે. પ્લેનના મુસાફરોના સગાઓ અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓના સગાઓને લગતી કોઈ પણ જાણકારી માટે સિવિલ હોસ્પિટલે 2 હેલ્પલાઇન શરૂ કરી છે. 63 57 37 38 31 અને બીજો નંબર છે 63 57 37 38 41. આ નંબર ઉપર માહિતી માટે સંપર્ક કરી શકાય છે. આ સિવાય પ્લેન ક્રેશના વિક્ટિમના સગાઓ માટે મેડિકલ કોલેજ બિલ્ડિંગમાં કસોટી ભવન ખાતે અમે વેઇટિંગ એરિયાની વ્યવસ્થા કરેલ છે. ત્યાં જ DNA કલેક્શનની પણ વ્યવસ્થા કરેલ છે. हिंदी में साहब कितना लोगों ने मौत निपजा है साहब पहला कितना लोगों ने मौत निपजा है भाई खींचना मत भटकाइए। एयर इंडिया 171 फ्लाइट में अहमदाबाद 130 पैसेंजर की बुकिंग थी। उसके सिवाय क्रू मेंबर भी थे। दुर्भाग्यपूर्वक दोपहर के 1:40 बजे के आसपास प्लेन टेक ऑफ होने के साथ ही दुर्घटनाग्रस्त बना। जिस विस्तार में प्लेन क्रैश होकर गिरा है वहाँ पे अहमदाबाद सिविल हॉस्पिटल के विद्यार्थियों के हॉस्टल, स्टाफ क्वार्टर और अन्य रेजिडेंशियल विस्तार है। उस विस्तार के
लोगों को भी ईजा पहुंची है। 50 से जितने घायल व्यक्तियों को सिविल हॉस्पिटल अहमदाबाद लाया गया है, जिन्हें श्रेष्ठ सारवार दी जा रही है। अभी वो सघन सारवार में परंतु स्टेबल परिस्थिति में है। फ्लाइट के जो पैसेंजर हैं उनके जो सगे हैं, नजदीक के सगे हैं, उनसे रिक्वेस्ट है कि DNA टेस्टिंग की व्यवस्था हम लोगों ने बीजे मेडिकल कॉलेज के कसौटी भवन में की है। आप सबसे अनुरोध है, जिसमें खास तौर पे माता पिता अथवा उनके पुत्र पुत्री नज़दीक के सगाओं में होते हैं, आपसे रिक्वेस्ट है कि आप DNA सैंपल के लिए कसौटी भवन में बनी हुई व्यवस्था पर अपने सैंपल दें, ताकि दुर्घटना के जो विक्टिम है उनका आइडेंटिफिकेशन जल्दी से हो सके। प्लेन के जो मुसाफिर हैं उनके रिलेटिव और बाकी जो ईजा होके घायल होके सिविल हॉस्पिटल आए हैं उनके सगे संबंधियों को अगर किसी भी तरह की पूछताछ करनी है, ज़्यादा माहिती की ज़रूरत है, तो उसके लिए सिविल हॉस्पिटल अहमदाबाद ने 2 हेल्पलाइन नंबर शुरू किए हैं। एक नंबर है 63 57 37 38 31 एवं दूसरा नंबर है 63 57 37 38 41। इन 2 नंबर पे आप माहिती के लिए संपर्क कर सकते हैं। प्लेन के जो पैसेंजर थे उनके सगे संबंधियों के लिए मेडिकल कॉलेज बिल्डिंग में कसौटी भवन में वेटिंग एरिया की हम लोगों ने व्यवस्था की हुई है। धन्यवाद। मैं आपको इंग्लिश में सर इंग्लिश मीडिया कोई नहीं है। मैं आपको इंग्लिश में मैसेज चाहते हैं। सर इंग्लिश में कोई नहीं है। इंग्लिश में नहीं है तो आपको अरे हिंदी जरा